ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે BCA CFN 208 એટલે કે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 2માંથી બ્લોક 3માંથી યુનિટ નંબર 14 એકમ નંબર 14 ઇન્વેન્ટરી સંચાલન વિશે ચર્ચા કરવા જઈશું. સૌપ્રથમ વાત કરીશું રૂપરેખાની. તો રૂપરેખામાં વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના, ઇન્વેન્ટરીનો અર્થ, ઇન્વેન્ટરીના પ્રકાર, ઇન્વેન્ટરી સંચાલનનો અર્થ, માલ સામગ્રી ધારણ કરવાના ઉદ્દેશો, ઇન્વેન્ટરી સંચાલનનું કાર્યક્ષેત્ર વિશે વાત કરીશું. સૌપ્રથમ નજર કરીએ પ્રસ્તાવના તરફ. તો પ્રસ્તાવનામાં ઇન્વેન્ટરી સંચાલન વિશે શીખીએ. તો ઇન્વેન્ટરી સંચાલન કેમ જરૂરી છે? ઇન્વેન્ટરી સંચાલનનો મૂળભૂત હેતુ શું છે? તો ઇન્વેન્ટરી સંચાલનનો મૂળ હેતુ સ્ટોકને એટલા પ્રમાણમાં જાળવી રાખવાનો છે કે જેથી ઉત્પાદન દરમિયાન સ્ટોકનો જથ્થો ખૂટે નહીં અને સાથે સાથે વધુ પ્રમાણમાં સ્ટોકનો સંગ્રહ પણ ન થાય, જેથી કરીને રોકાણ પણ યોગ્ય રીતે વળતર મળી રહે. તો ઇન્વેન્ટરી સંચાલન શાના માટે જરૂરી છે? તો ઇન્વેન્ટરી સંચાલનનો મૂળભૂત હેતુ શું છે? તો ઇન્વેન્ટરી સંચાલનનો મૂળભૂત હેતુ સ્ટોકને એટલા પ્રમાણમાં જાળવી રાખવાનો છે કે જેના કારણે ઉત્પાદન દરમિયાન સ્ટોકનો જથ્થો ખૂટે નહીં. કારણ કે સપોઝ ઉત્પાદન ચાલુ હોય અને એ દરમિયાન સ્ટોકનો જથ્થો ખૂટશે તો તેના કારણે શું થશે? તો ઉત્પાદન પ્રક્રિયા સ્ટોપ થઈ જશે. તમારે એટલા પ્રમાણમાં ઇન્વેન્ટરી જાળવી રાખવી જરૂરી હોય છે કે જેના કારણે તમારે ઉત્પાદન દરમિયાન સ્ટોકનો જથ્થો ખૂટે નહીં. જો આવું કરવા જઈએ અને એના માટે વધારે ઇન્વેન્ટરી રાખી દઈએ તો શું થાય છે? તો આવું કરવા જઈએ એટલે કે વધારે પ્રમાણમાં ઇન્વેન્ટરી સેવ કરીએ કે જેના કારણે ઉત્પાદન દરમિયાન તેનો જથ્થો ખૂટે નહીં. તો એના કારણે શું થાય છે? વધુ ઇન્વેન્ટરી હોય છે તો એના કારણે સ્ટોકના જે સંગ્રહનો ખર્ચ હોય છે અને એનો જાળવણીનો ખર્ચ હોય છે એ વધી જાય છે. ઇન્વેન્ટરી સંચાલન શું કહે છે કે આપણને ઇન્વેન્ટરી એવી રીતે જાળવી રાખવાની છે કે જેના કારણે ઉત્પાદન દરમિયાન સ્ટોકનો જથ્થો ખૂટે પણ નહીં અને સાથે સાથે જે સંગ્રહનો ખર્ચ છે એ પણ વધવો જોઈએ નહીં, જેથી તમે ઇન્વેન્ટરીમાં જેટલું રોકાણ કર્યું છે તેના પર યોગ્ય રીતે વળતર મળી રહે. શ્રી પ્રોફેસર પાંડેના કહેવા મુજબ મોટા કદની કંપનીઓ કે જેમાં ઇન્વેન્ટરી રાખવી પડે છે જેથી ભંડોળનો ઘણો ખરો ભાગ તેમાં રોકાયેલો રહે છે, તેથી આ સમયે યોગ્ય પ્રમાણમાં કરેલું ઇન્વેન્ટરીનું સંચાલન કારગત નીવડે છે. તો પ્રોફેસર પાંડે શું કહે છે કે મોટા કદની કંપનીઓ હોય છે કે જેમાં મોટા પ્રમાણમાં ઇન્વેન્ટરી રાખવાની જરૂર પડે છે. તો આ મોટા કદની કંપનીઓમાં ભંડોળનો ઘણો ખરો ભાગ શું હોય છે? તો ઇન્વેન્ટરીમાં રોકાયેલો રહે છે. આમ જો ઇન્વેન્ટરી તમે વધારે પ્રમાણમાં સ્ટોર કરો છો તો તેના કારણે શું થાય છે? જાળવણી ખર્ચ અને સ્ટોરેજ ખર્ચ શું થાય છે? વધી જાય છે અને આની સાથે ઘણા ખરા જોખમ પણ રહેલા છે એ પણ વધી જાય છે. અને જો પૂરતા પ્રમાણમાં ઇન્વેન્ટરી રાખવામાં ન આવે તો તેના કારણે શું થાય છે? તો ઉત્પાદન પ્રક્રિયા શું થાય છે? ઘણી વખતે સ્ટોપ બી થઈ જાય છે. તેથી ઇન્વેન્ટરીનું પ્રોપર મેનેજમેન્ટ, પ્રોપર સંચાલન જરૂરી છે. ઇન્વેન્ટરીનું જે તમારો જથ્થો છે એ બહુ સાયન્ટિફિકલી રીતે તમારે શું કરવું પડે છે? ડિટરમાઇન કરવું પડે છે કે જેના કારણે વધારે પ્રમાણમાં ઇન્વેન્ટરી પણ ન રહે અને ઇન્વેન્ટરીનો ખૂબ ઓછો જથ્થો પણ ન રહે, જેથી રોકાણ પર યોગ્ય રીતે વળતર મળતું રહે. તો એના જ કારણે પ્રોફેસર પાંડેએ શું કીધું છે કે મોટા કદની કંપનીઓ કે જેમાં મોટા પ્રમાણમાં ઇન્વેન્ટરી રાખવી પડે છે, મોટા પ્રમાણમાં ઇન્વેન્ટરી રાખવી પડે તો ભંડોળનો જે ઘણો ખરો ભાગ છે એ શામાં રોકાયેલો રહે છે? તો ઇન્વેન્ટરીમાં રોકાયેલો રહે છે. તેથી આ સમયે યોગ્ય પ્રમાણમાં કરેલું ઇન્વેન્ટરી સંચાલન કારગર નીવડે છે. એટલે કે આવી મોટી કંપનીઓમાં યોગ્ય પ્રમાણમાં તમે ઇન્વેન્ટરીનું સંચાલન કરો તો એ તમારી કંપની માટે સફળતાના દ્વાર ખોલી આપે છે. આમ કોઈ પણ કંપની હોય તો આપણે વાત કરીએ તો ભંડોળનો ઘણો ખરો ભાગ કોઈ બી કંપની હોય, મોટા કદની હોય કે નાના કંપની હોય, તો બધી જ કંપનીઓમાં ભંડોળનો ઘણો ખરો ભાગ શામાં રોકાયેલો રહે છે? ઇન્વેન્ટરીમાં રોકાયેલો હોય છે. તેથી પ્રોપર ઇન્વેન્ટરીનું સંચાલન કરવું જરૂરી છે, કારણ કે ઇન્વેન્ટરીનું સંચાલન પ્રોપર રીતે કરવામાં આવે તો રોકાણ પર યોગ્ય રીતે વળતર મળી રહે છે. આમ ઇન્વેન્ટરીનું સંચાલન એ મહત્વનું ગણાય છે. તો આ તો વાત થઈ તે પ્રસ્તાવનાની. હવે આપણે ઇન્વેન્ટરીનો અર્થ સમજીએ. તો ઇન્વેન્ટરીના અર્થની વાત કરીએ તો શ્રી BD ખેરના મતે ઇન્વેન્ટરી શબ્દમાં કાચો માલ, પ્રક્રિયામાં રહેલો માલ, તૈયાર માલ, પેકિંગ સામગ્રી, છૂટા ભાગો અને ભવિષ્યની અનિશ્ચિત માંગ તથા અથવા વિતરણની જરૂરિયાત સંતોષવા માટે સંગ્રહ કરેલા અન્ય માલનો સમાવેશ થાય છે. ફરીથી ઇન્વેન્ટરીનો અર્થ જોઈએ તો ઇન્વેન્ટરીના અર્થમાં શાનો સમાવેશ થાય છે? તો ઇન્વેન્ટરી શબ્દમાં કાચો માલ, પ્રક્રિયામાં રહેલો માલ, તૈયાર માલ, પેકિંગ સામગ્રી, છૂટા ભાગો અને ભવિષ્યની અનિશ્ચિત માંગ અથવા
વિતરણની જરૂરિયાત સંતોષવા માટે સંગ્રહ કરેલા અન્ય માલનો સમાવેશ થાય છે. સો ઇન્વેન્ટરી શબ્દો છે, આપણે આ બધા શબ્દોથી માહિતગાર છે. કાચો માલ છે, પ્રક્રિયામાં રહેલો માલ છે, તૈયાર માલ છે, પેકિંગ સામગ્રી, છૂટા ભાગો, ભવિષ્યની અનિશ્ચિત માંગ. આપણે બધા જાણીએ છીએ કે કોઈ બી કંપની હોય તેનું ભવિષ્ય શું છે? અનિશ્ચિત છે, અને તેનું માંગ બી શું છે? અનિશ્ચિત છે. તો આ અનિશ્ચિત માંગ અથવા વિતરણની જરૂરિયાત સંતોષવા માટે ઘણીવાર કંપનીએ શું કરવું પડે છે? માલનો સંગ્રહ પણ કરવો પડે છે. તો આ બધાનો સમાવેશ શામાં થાય છે? તો ઇન્વેન્ટરીમાં થાય છે. સો આમ ઇન્વેન્ટરીની ડેફિનેશનની વાત કરીએ તો એની અંદર કાચો માલ આવી જશે, પ્રક્રિયામાં રહેલો માલ આવી જશે, જેને આપણે શું કહીએ છીએ? ચાલુ માલ કહી શકાય છે. તૈયાર માલ, પેકિંગ સામગ્રી, છૂટા ભાગો અને ભવિષ્યની અનિશ્ચિત માંગ અથવા વિતરણની જરૂરિયાત સંતોષવા માટે જે માલનો સંગ્રહ કરવામાં આવે છે તે બધાનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરીશું ઇન્વેન્ટરીના પ્રકારો. તો ઇન્વેન્ટરીના પ્રકારોની વાત કરીએ તો ઇન્વેન્ટરીના પ્રકારમાં કાચો માલ, અર્ધ તૈયાર માલ, ચાલુ કામ, તૈયાર માલ, આંતરિક ભાગો, પરચુરણ માલ સામાન, ઓજારો હથિયારો, ખામીવાળો માલ, બગાડ અને ભંગાર, ઉપપેદાશ વગેરેનો સમાવેશ થાય છે. સો ઇન્વેન્ટરીના પ્રકાર કેટલા છે? તો આ 10 પ્રકાર છે. કયા કયા? કાચો માલ છે, અર્ધ તૈયાર માલ છે, ચાલુ કામ, તૈયાર માલ, આંતરિક ભાગો, પરચુરણ માલ સામાન, ઓજારો હથિયારો, ખામીવાળો માલ, બગાડ અને ભંગાર અને ઉપપેદાશ. સો આ બધાનો સમાવેશ ઇન્વેન્ટરીમાં થાય છે. હવે આપણે વન બાય વન આ બધાની ચર્ચા કરીએ અને આ બધાનો અર્થ સમજીએ. તો ઇન્વેન્ટરીના પ્રકારમાં સૌથી પહેલાં વાત કરીશું કાચો માલ. કાચો માલ એટલે કે રો મટીરિયલ. આપણે બધા એને રો મટીરિયલથી પણ ઓળખીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, કાચો માલ કોને કહેવાશે? તો જે માલ ઉત્પાદનનું અભિન્ન અંગ હોય, જે ઉત્પાદન માટે અનિવાર્ય હોય, અથવા જે માલ ખરીદી તેના પર પ્રક્રિયા કરી તેનું ચીજ વસ્તુમાં રૂપાંતર થતું હોય તો તેને કાચો માલ કહેવામાં આવે છે. સો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, કાચો માલ કોને કહીશું? તો જે માલ ઉત્પાદનનું અભિન્ન અંગ હોય, એટલે કે ઉત્પાદન કરવા માટે જે માલ સૌથી વધુ જરૂરી હોય, જેના પર ઉત્પાદન માટે અનિવાર્ય પ્રક્રિયા કરવાની હોય, જેનો માલ સામાન ખરીદશો સૌથી પહેલાં, એટલે કોઈ બી વસ્તુ ખરીદી, કોઈ બી વસ્તુ બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું પડે છે? તો એનાથી રિલેટેડ જે માલ હોય છે એ ખરીદવું પડે છે. અને આ માલ ઉત્પાદનનું અભિન્ન અંગ હોય. આ માલને ખરીદીને તેના પર ઉત્પાદનની પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી તેનું ચીજવસ્તુમાં રૂપાંતર થતું હોય તો તેને શું કહેવામાં આવે છે? કાચો માલ કહેવામાં આવે છે. આ વાત વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવા જેવી છે કે એક ઉદ્યોગનો કાચો માલ અન્ય ઉદ્યોગ માટે તૈયાર માલ પણ હોઈ શકે છે. અને અહીંયાનું એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે બધી જ પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગમાં સૂતર કાચો માલ છે. એટલે કે કાં તમે ટેક્સટાઇલની વાત કરો તો ટેક્સટાઇલની બધી જ પ્રક્રિયા ધરાવતો ઉદ્યોગ હોય તો તેની અંદર સૂતર શું છે? કાચો માલ છે. પરંતુ માત્ર સ્પિનિંગની પ્રક્રિયા સુધી જ ઉત્પાદન કાર્ય કરતા ઉદ્યોગ માટે સૂતર તૈયાર માલ કહેવાય છે. એટલે કે બધી જ પ્રક્રિયા ધરાવતો ઉદ્યોગ હોય છે તો એના માટે સૂતર શું કહેવાય છે? કાચો માલ કરે છે, કાચો માલ કહેવાય છે. પરંતુ માત્ર સ્પિનિંગની પ્રક્રિયા સુધી જ જે ઉત્પાદન કાર્ય કરતું હોય એવા ઉદ્યોગ માટે સૂતર શું કહેવામાં આવે છે? તૈયાર માલ કહેવામાં આવે છે. આમ આવું બની શકે કે એક ઉદ્યોગનો કાચો માલ અન્ય ઉદ્યોગ માટે શું હોઈ શકે છે? તો તૈયાર માલ પણ હોઈ શકે છે. ફરીથી વાત કરીએ તો કાચો માલ કોને કહેવાય છે? તો જે માલ સામાન ઉત્પાદનનું અભિન્ન અંગ હોય કે જેને બજારમાંથી ખરીદી કરી તેના પર પ્રક્રિયા કરવામાં આવે અને પછી તેનું ચીજવસ્તુમાં રૂપાંતર થતું હોય તો તેને કાચો માલ કહેવામાં આવે છે. હવે વાત કરીશું આપણે અર્ધ તૈયાર માલની. અર્ધ તૈયાર માલ એટલે કે સેમી ફિનિશ્ડ ગુડ્સ. તો કોઈપણ વસ્તુના ઉત્પાદન માટે કાચા માલ પર અમુક પ્રક્રિયા થઈ હોય અને બીજી કેટલીક પ્રક્રિયા થવાની બાકી હોય તો તે માલને અર્ધ તૈયાર માલ કહેવામાં આવે છે. ફરીથી વાત કરીએ તો અર્ધ તૈયાર માલ કોને કહેવામાં આવે છે? તો કોઈ બી ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે કાચા માલ ઉપર તમે અમુક પ્રક્રિયા કરી દીધી છે, બરાબર, અને બીજી કેટલીક પ્રક્રિયા થવાની હજુ બાકી છે. ફરીથી સમજીએ તો ચીજવસ્તુના ઉત્પાદન માટે તમે કાચો માલ ખરીદ્યો છે, આ કાચા માલ ઉપર તમે અમુક પ્રક્રિયા કરી દીધી છે જ્યારે બીજી ઘણી બધી પ્રક્રિયા કરવાની બાકી છે. તો આ માલને શું કહેવામાં આવે છે? અર્ધ તૈયાર માલ કહેવામાં આવે છે. થર્ડ છે ચાલુ કામ એટલે કે વર્ક ઇન પ્રોગ્રેસ. તો વર્ક ઇન પ્રોગ્રેસ કોને કહીશું? તો કોઈપણ ચીજવસ્તુના ઉત્પાદન માટે જે માલ પર પ્રક્રિયા ચાલતી હોય એટલે કે માલ પ્રક્રિયામાં હોય તો તેને ચાલુ કામ કહેવામાં આવે છે. તમે કોઈ બી ચીજવસ્તુનું ઉત્પાદન કરી રહ્યું છે અને આ ઉત્પાદન કરવા માટે તમે કાચો માલ ખરીદ્યો છે. આ માલ ઉપર હજુ પ્રક્રિયા ચાલુ છે, પ્રક્રિયા ચાલતી રહે છે, તો માલ પ્રક્રિયામાં છે તો તેના કારણે તેને ચાલુ કામ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અર્ધ તૈયાર માલ અને ચાલુ કામ આ બંને શું છે થોડું સમજવું જરૂરી છે, કારણ કે આ બંને વચ્ચેનો તફાવત છે એ આપણે જાણીએ.
તો અર્ધ તૈયાર માલ અને ચાલુ કામ. તો અર્ધ તૈયાર માલ શું કહે છે કે આ માલ ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ છે, જ્યારે બીજી અમુક પ્રક્રિયા કરવાની બાકી છે. અને ચાલુ કામ શું કહે છે? ચાલુ કામ એટલે પ્રક્રિયામાં જ છે તમારી માલ સામગ્રી. ફરીથી ડિફરન્સ સમજીએ તો અર્ધ તૈયાર માલ એટલે કેવો માલ કે માલ સામાન ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા થઈ ગઈ છે, જ્યારે બીજી અમુક પ્રક્રિયા કરવાની બાકી છે. જ્યારે ચાલુ કામની વાત કરીએ તો ચાલુ કામ એટલે કે પ્રક્રિયામાં રહેલ માલ સામગ્રી, તમારી માલ સામગ્રી હજુ પ્રક્રિયામાં જ છે. નેક્સ્ટ છે તૈયાર માલ. તો તૈયાર માલ કોને કહીશું? તૈયાર માલ એટલે કે ફિનિશ ગુડ્સ. સો જે માલ પર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને જે સંપૂર્ણપણે વેચવા લાયક હોય તેને તૈયાર માલ કહે છે. તો જે માલ સામાન ઉપર તમે બધી જ પ્રકારની પ્રક્રિયાઓને પૂર્ણ કરી દીધી છે અને હવે એ માલ સંપૂર્ણપણે બજારમાં વેચવા લાયક છે કે જેને ઉપભોક્તી ગ્રાહકને સંતોષ મળી શકતો હોય, તો તેને શું કહેવામાં આવે છે? તો તેને તૈયાર માલ કહીશું. અહીંયા એક એક્ઝામ્પલ આપેલો છે, તો આપણે એક્ઝામ્પલ તરફ નજર કરીએ. ધારો કે એક વસ્તુને તૈયાર કરવામાં કાચા માલને 3 તબક્કા એટલે કે 3 પ્રક્રિયામાંથી પસાર કરવો પડે છે. તો 1 કે 2 તબક્કો કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે માલનું ઉત્પાદન થાય છે તેને અર્ધ તૈયાર માલ કહે છે. છેલ્લા તબક્કે કે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે માલનું ઉત્પાદન થાય છે તેને તૈયાર માલ કહે છે. જે તે તબક્કા કે પ્રક્રિયામાં રહેલ માલને ચાલુ કામ કે પ્રક્રિયામાં રહેલ માલ કહેવામાં આવે છે. ફરીથી જોઈએ તો અહીંયા શું છે કે એક વસ્તુને તૈયાર કરવા માટે 3 તબક્કા કે પ્રક્રિયાની જરૂર પડે છે. તો 1 કે 2 તબક્કો એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, એક વસ્તુને તૈયાર માલમાં કન્વર્ટ કરવા માટે 3 તબક્કા કે 3 પ્રક્રિયાની જરૂર પડે છે. તો આ વસ્તુ પર 1 કે 2 તબક્કો પૂર્ણ થઈ ગયો હોય, એટલે કે 1 કે 2 પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, તો તે વસ્તુ શું કહેવાય છે? તો તે વસ્તુ તે ડ્યુરેશન દરમિયાન અર્ધ તૈયાર માલ કહેવામાં આવે છે. ત્રીજો તબક્કો, અહીંયા 3 તબક્કા છે, તો છેલ્લો તબક્કો પૂર્ણ થઈ ગયો હોય અને પછી જે માલનું ઉત્પાદન થાય તો તેને શું કહેવામાં આવે છે? તો તેને તૈયાર માલ કહેવામાં આવે છે. પરંતુ જે તે તબક્કા દરમિયાન પ્રક્રિયામાં રહેલ માલને, સપોઝ પ્રથમ તબક્કામાં હોય, બીજા તબક્કામાં હોય કે ત્રીજા તબક્કામાં હોય, તો જે તે તબક્કા દરમિયાન પ્રક્રિયામાં રહેલ માલને ચાલુ કામ કે પ્રક્રિયામાં રહેલ માલ કહેવામાં આવે છે. 5મા નંબરનો પ્રકાર છે આંતરિક ભાગો. તો આંતરિક ભાગો કોને કહીશું? તો જ્યારે અલગ અલગ છૂટા ભાગ પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં ન આવે પરંતુ તેમને જોડીને ઉત્પાદિત વસ્તુનો મુખ્ય ભાગ બનાવવામાં આવે તો તેને આંતરિક ભાગ કહે છે. સો અલગ અલગ છૂટા ભાગ ઉપર કોઈ બી વસ્તુ, જે ઘણી વખત વસ્તુનું ઉત્પાદન કેવી રીતે થતું હોય છે? તો 2-3 પ્રકારના વસ્તુને જોઈન્ટ કરીને થતું હોય છે. સો જ્યારે અલગ અલગ આવા છૂટા ભાગ હોય છે તેના પર કોઈ બી પ્રકારની પ્રક્રિયા કરવાની જરૂર હોતી નથી, પરંતુ સિમ્પલી તેમને જોડી દઈને ઉત્પાદિત વસ્તુનો મુખ્ય ભાગ બનાવવામાં આવે તો તેને શું કહેવાય છે? તો તેને આંતરિક ભાગ કહે છે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, રેડિયો છે, ટીવી છે, મોટર વગેરે આ રીતે તૈયાર કરવામાં આવે છે. તો આંતરિક ભાગમાં શું હોય છે? તો અલગ અલગ જે છૂટા ભાગ હોય છે તેના પર કોઈ બી પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી, પરંતુ તમે તેમને જોડી દો તો એના કારણે શું થાય છે? તો વસ્તુનો મુખ્ય ભાગ તૈયાર થઈ જાય છે. નેક્સ્ટ છે પરચુરણ માલ સામાન. તો પરચુરણ માલ સામાન કોને કહીશું? તો જે માલ સામગ્રી ઉત્પાદન કાર્યમાં સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તેને પરચુરણ માલ સામગ્રી કહે છે. સો જે માલ સામગ્રીનો ઉત્પાદનમાં સીધી રીતે કોઈ રોલ નથી પરંતુ તે આડકતરી રીતે ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો તેને પરચુરણ માલ સામગ્રી કહે છે. તો આ પરચુરણ માલ સામગ્રી એટલે શું? તો ઓઇલ છે, ગ્રીસ છે, આ બધી વસ્તુ ઉત્પાદનમાં સીધી રીતે નહીં પરંતુ તેનો ઉપયોગ પરોક્ષ રીતે કરવામાં આવે છે. આ બધી વસ્તુ પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ આડકતરી રીતે તેને ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી આ વસ્તુને શું કહેવામાં આવે છે? તો પરચુરણ માલ સામગ્રી કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ઓજારો હથિયારો એટલે કે ટૂલ્સ. તો ઓજારો અને હથિયારોની વાત કરીએ તો યંત્ર યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુને ઓજારો હથિયારો કહે છે. તમારું યંત્ર યોગ્ય રીતે કાર્ય કરી શકે, યંત્રને યોગ્ય રીતે કાર્ય કરવા માટે અમુક પ્રકારની વસ્તુઓની જરૂર પડતી હોય છે. તો જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય તેને શું કહેવામાં આવે છે? ઓજારો એટલે કે ઓજારો હથિયારો તરીકે તેને ઓળખવામાં આવે છે. ઓજારો અને હથિયારોના એક્ઝામ્પલની વાત કરીએ તો તે કયા કયા છે? તો પક્કડ છે, સ્ક્રૂડ્રાઈવર છે, હથોડી છે, ડ્રિલ મશીન છે વગેરે શું છે? આના એક્ઝામ્પલ છે. તો ઓજારો અને હથિયારો કોને કહીશું? તો યંત્રની યોગ્ય રીતે કાર્ય કરી શકે, યંત્રની યોગ્ય રીતે કાર્ય કરવા માટે જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવતી હોય તેને ઓજારો હથિયારો કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ્સ
તો પક્કડ છે, સ્ક્રૂડ્રાઈવર છે, હથોડી છે, ડ્રીલ મશીન છે વગેરે તેના એક્ઝામ્પલ્સ છે. હવે વાત કરીશું ખામીવાળો માલ. ખામીવાળો માલ એટલે કે ડિફેક્ટિવ ગુડ્સ. તો ડિફેક્ટિવ ગુડ્સ કોને કહેવાય? તો જ્યારે ઉત્પાદિત કે તૈયાર થયેલ માલ યોગ્ય ગુણવત્તાવાળી ન હોય કે પ્રમાણિત ધોરણો મુજબ ન હોય તો તેને ખામીવાળો માલ કહેવામાં આવે છે. સો તમે જ્યારે વસ્તુનું ઉત્પાદન કરો છો ત્યારે તેની અમુક સર્ટેન ક્વોલિટીઝ નક્કી કરવામાં આવે છે, અમુક એના પ્રમાણિત ધોરણો નક્કી કરવામાં આવે છે. સો જ્યારે તમારી વસ્તુ તૈયાર થઈ જાય છે, એટલે કે આ તમારો તૈયાર માલ એ આ સ્પેસિફિક સ્ટાન્ડર્ડ સાથે એટલે કે સ્પેસિફિક પ્રમાણિત ધોરણો સાથે મેચ ન કરતો હોય અને તેની ગુણવત્તા જે સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે ન હોય તો તેને ખામીવાળો માલ કહેવામાં આવે છે. ફરીથી કહીએ તો ડિફેક્ટિવ ગુડ્સ કોને કહેવામાં આવે છે? સો જ્યારે બી માલ સામાનનું ઉત્પાદન કોઈ બી ચીજવસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તો એ ચીજવસ્તુનું ઉત્પાદન વખતે તેના સર્ટેન સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવે છે, અમુક ધોરણો નક્કી કરવામાં આવે છે કે જે વસ્તુ તૈયાર થશે તો તેના અમુક પ્રમાણિત ધોરણો આ મુજબ રહેશે, આ વસ્તુ આવી ક્વોલિટીની હશે. સો જ્યારે તમારો માલ તૈયાર થઈ જાય છે ત્યારે આ માલ તમારી જે ગુણવત્તા છે એની સાથે મેચ ન કરી શકે કે તમારે જે પ્રમાણિત ધોરણો છે તેના મુજબ ન હોય તો તેને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો તેને ખામીવાળો માલ તરીકે ઓળખવામાં આવે છે. 9મો પ્રકાર છે બગાડ અને ભંગાર એટલે કે વેસ્ટ અને સ્ક્રેપ. તો બગાડ અને ભંગાર કોને કહીશું? સો જે ખામીયુક્ત માલમાં કોઈ પણ રીતે સુધારા ન કરી શકાય તેને ભંગાર કહે છે. તો જે ખામીયુક્ત માલ છે, આગળ આપણે જોયું કે ખામીયુક્ત માલ કોને કહેવાય, ખામીવાળો માલ કોને કહેવાય. તો જે તમારો ખામીયુક્ત માલ છે તેમાં તમે કોઈ પણ સુધારા ન કરી શકો એટલે કે તમારા માટે શું બની જાય છે? ભંગાર બની જાય છે. કારણ કે એ ખામીવાળા માલમાં તમે સુધારા નથી કરી શકતા. સુધારા ન કરી શકવાને કારણે તે યુઝેબલ જ નથી. તે યુઝેબલ નથી, તેથી તે અલ્ટિમેટલી શું બની ગયો છે? તો ભંગાર બની ગયો છે. સો જે ખામીવાળો માલ છે જેમાં કોઈ પણ પ્રકારના સુધારા નથી કરી શકાતા તો તે અલ્ટિમેટલી તમારા માટે શું બની ગયો છે? તેને ભંગાર કહીશું. એ કંપની માટે શું છે? ભંગાર છે. જ્યારે કોઈ પણ આકસ્મિક કે સાહજિક કારણોસર માલ સામગ્રીના કદ, સ્વરૂપ, વજનમાં ઘટાડો થાય અને તે બિનઉપયોગી બને તો તેને બગાડ કહે છે. સો બગાડમાં અને ભંગારમાં ફરક છે. ફરી પાછી વાત કરીએ તો જે ખામીયુક્ત માલમાં કોઈ પણ પ્રકારના સુધારા ન કરી શકાય તો તેને ભંગાર કહે છે. બરાબર? તો બગાડ કોને કહેવાય? તો કોઈ પણ આકસ્મિક કે સાહજિક કારણોસર જે માલ સામગ્રીનું કદ છે, તેનું સ્વરૂપ છે, તેના વજનમાં ઘટાડો થાય છે અને તેના કારણે તે બિનઉપયોગી બને છે તો તેને બગાડ કહેવામાં આવે છે. હવે 10મા નંબરનો પ્રકાર છે ઉપપેદાશ. તો CMAના જણાવ્યા મુજબ શું ઉપપેદાશ કોને કહીશું? તો મુખ્ય ઉત્પાદન સાથેના અન્ય ગૌણ ઉત્પાદનને ઉપપેદાશ કહે છે. તમે કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો તેની સાથે ઘણીવાર શું થાય છે? તો બીજી વસ્તુનું પણ ઉત્પાદન થઈ જાય છે. તો મુખ્ય ઉત્પાદન સાથે સાથે અન્ય ગૌણ ઉત્પાદન થાય છે. સો મુખ્ય ઉત્પાદન સાથેના અન્ય ગૌણ ઉત્પાદનને ઉપપેદાશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે મેઇન વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ છીએ ત્યારે તેની સાથે ઘણી ખરી બીજી વસ્તુનું પણ ઉત્પાદન થઈ જાય છે. તો તેને શું કહેવામાં આવે છે? તો તેને ઉપપેદાશ કહેવામાં આવે છે. એટલે કે ઉત્પાદન ઉપરાંત આકસ્મિક રીતે કોઈ પણ વસ્તુના ઉત્પાદન ઉપરાંત આકસ્મિક રીતે ઉત્પાદિત કોઈ પણ વેચાણ યોગ્ય ઉપયોગી વસ્તુને ઉપપેદાશ કહી શકાય છે. ફરીથી વાત કરીએ તો ઉપપેદાશ કોને કહીશું? તો મુખ્ય ઉત્પાદન સાથેના અન્ય ગૌણ ઉત્પાદનને ઉપપેદાશ કહે છે. એટલે કે ઉત્પાદન ઉપરાંત આકસ્મિક રીતે જે અહીંયા વસ્તુનું ઉત્પાદન થાય છે. સો ઉત્પાદન ઉપરાંત આકસ્મિક રીતે ઉત્પાદિત કોઈ પણ વેચાણ યોગ્ય ઉપયોગી વસ્તુને ઉપપેદાશ કહી શકાય છે. હવે આપણે વાત કરીશું ઇન્વેન્ટરી સંચાલનની. તો ઇન્વેન્ટરી સંચાલન શાના માટે જરૂરી છે? તો ઇન્વેન્ટરી એ ઉત્પાદનનું શું કહેવામાં આવે છે? એક અભિન્ન અંગ છે. અને કોઈ પણ કંપનીની વાત કરીએ તો કોઈ પણ કંપનીની ટોટલ મૂડી હોય છે ને, એની 60% જેટલી મૂડી શામાં હોય છે? એટલે એને ભંડોળનો ભાગ. તો એ મેઇન ક્યાં રોકાણ કરેલું હોય છે? તો એ ભંડોળનું મેઇન આપણે રોકાણ ઇન્વેન્ટરીમાં કરેલું હોય છે. આપણે આગળ જોયું હતું ને પ્રોફેસર પાંડીની વ્યાખ્યામાં કે કોઈ મોટી કંપની હોય તો તેના રોકાણનો મોટો ભાગ શામાં રોકેલો હોય છે? ઇન્વેન્ટરીમાં રોકેલો હોય છે. તેવી રીતે કોઈ પણ કંપની હોય છે તો તેનું ભંડોળ શામાં મોસ્ટ ઓફ રોકાયેલું હોય છે? તો ઇન્વેન્ટરીમાં રોકાયેલું હોય છે. શું આમ આટલી મોટી અમાઉન્ટ ઇન્વેન્ટરીમાં રોકાયેલી હોવાથી તેનું પ્રોપર સંચાલન કરવું જરૂરી પડે છે. તો તેના કારણે ઇન્વેન્ટરી સંચાલન કરવું મહત્વનું હોય છે. તો અહીંયા ઇન્વેન્ટરી સંચાલન કોને કહીશું? તો વિવિધ પદ્ધતિઓના ઉપયોગથી ઇન્વેન્ટરી પર પ્રત્યક્ષ રીતે કે
મૂલ્ય પર રાખવામાં આવતા અંકુશને ઇન્વેન્ટરી સંચાલન કહે છે. તો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે ઇન્વેન્ટરી પર પ્રત્યક્ષ રીતે કે તેના મૂલ્ય પર આપણે શું કરી શકીએ છીએ, અંકુશ રાખી શકીએ છીએ. તો તેની ઇન્વેન્ટરી સંચાલન કહેવામાં આવે છે. ફરી પાછી વાત કરીએ તો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનાથી તમે ઇન્વેન્ટરી પર પ્રત્યક્ષ રીતે કાં તો તેના મૂલ્ય પર તમે શું કરી શકો છો, અંકુશ કરી શકો છો. તો તેને ઇન્વેન્ટરી સંચાલન કહે છે. આ ઇન્વેન્ટરી સંચાલનના બે પ્રકાર પાડી શકાય છે, ઇન્વેન્ટરી પર પ્રત્યક્ષ અંકુશ અને મૂલ્ય પર અંકુશ. ફરીથી વાત કરીએ તો ઇન્વેન્ટરી સંચાલનના કેટલા પ્રકાર છે, તો અહીંયા બે પ્રકાર પાડી શકાય છે. એક તો ઇન્વેન્ટરી પર પ્રત્યક્ષ અંકુશ અને બીજું છે તેના મૂલ્ય પર અંકુશ. તો પ્રત્યક્ષ અંકુશ કોને કહીશું, તો ઉત્પાદન તથા ખરીદ વિભાગ માટે પ્રત્યક્ષ અંકુશ એ ઇન્વેન્ટરી અંકુશ છે. તો ઉત્પાદન અને ખરીદ વિભાગની વાત કરીએ તો પ્રત્યક્ષ અંકુશ એમના માટે શું છે, તો ઇન્વેન્ટરી અંકુશ છે. જ્યારે મૂલ્ય પર અંકુશ કોને કહેવામાં આવે છે, તો નાણાં વિભાગ છે. તો નાણાં વિભાગ માટે મૂલ્ય અંકુશ એ ઇન્વેન્ટરી અંકુશ છે. સો આ તો વાત કરી હતી ઇન્વેન્ટરી સંચાલનની. હવે આપણે વાત કરીશું માલ સામગ્રી ધારણ કરવાના ઉદ્દેશ્યો, કે માલ સામગ્રી કયા કારણોસર ધારણ કરવામાં આવે છે. હવે આપણે આગળ ચર્ચા કરી એ મુજબ ઇન્વેન્ટરી એ શું છે, ઉત્પાદનનું અભિન્ન અંગ છે. એટલે કોઈ પણ એકમ હોય, કોઈ પણ કંપની હોય, તેને શું કરવું પડે છે, તેના રોકાણનો સૌથી મોટો જથ્થો ઇન્વેન્ટરીમાં રોકાયેલો હોય છે. તો આ ઇન્વેન્ટરીમાં રોકાણ કરવાનું, એ માલ સામગ્રીને ધારણ કરવાનો ઉદ્દેશ્ય શું છે, તો આપણે હવે તેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલો ઉદ્દેશ્ય છે ઉત્પાદનમાં સાતત્ય. અગાઉ ચર્ચા કરી એ મુજબ કે કાચો માલ શું છે, તો એ કોઈ બી કંપનીના શું કહેવામાં આવે છે, મહત્વનું અંગ ગણવામાં આવે છે. કારણ કે ઉત્પાદન પ્રક્રિયા તમે સ્ટાર્ટ કરો તો કાચો માલ જ ના હોય તો તમે ઉત્પાદન પ્રક્રિયા સ્ટાર્ટ કઈ રીતે કરશો. સો આ ઉત્પાદન પ્રક્રિયા છે તમે સ્ટાર્ટ કરી દીધી, આ પછી ઉત્પાદન પ્રક્રિયાને સાતત્ય લાવવા માટે, તેને ક્રમશઃ ચાલુ રાખવા માટે ઇન્વેન્ટરીનો યોગ્ય જથ્થો ધારણ કરવો જરૂરી પડે છે. તો કેમ એને ધારણ કરવું પડે છે, તો કારણ કે આપણે બધા જાણીએ છીએ કે માંગ શું છે, અનિશ્ચિત છે. ઘણીવાર એકમની માંગ અમુક ટાઈમે વધારે હોય છે, ઘણીવાર ઓછી હોય છે. સો આ ક્રમશઃ જે ઉત્પાદન પ્રક્રિયા હોય છે, આપણે તેને જાળવી રાખવું હોય તો તમારી પાસે યોગ્ય પ્રમાણમાં માલ સામગ્રી હોવી જરૂરી છે. સો આમ ઉત્પાદનમાં સાતત્ય લાવવા માટે, કારણ કે જો તમારી પાસે માલ સામાન નહીં હોય, એટલે કે ઇન્વેન્ટરી જ નહીં હોય, તો તમારી ઉત્પાદન પ્રક્રિયા આગળ વધી શકશે જ નહીં. એટલે આમ ઉત્પાદનમાં શું આવે છે, તો વિક્ષેપ આવે છે, ઉત્પાદન અવરોધાઈ જાય છે. આમ કોઈ બી કંપનીમાં ઉત્પાદનની પ્રક્રિયા સ્મૂથલી જતી રહે તેમાં સાતત્ય લાવવા માટે માલ સામગ્રી ધારણ કરવી પડે છે. બીજું છે અનિયમિતતા નિવારણ. અનિયમિતતા નિવારણની વાત કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ ઉત્પાદનમાં સાતત્ય લાવવા માટે માલ સામગ્રી જરૂરી પડે છે, કારણ કે માલ સામગ્રી વિના તો ઉત્પાદન જ શક્ય નથી. ઘણીવાર શું હોય છે, એવી કન્ડિશનો બી ઉદ્ભવે છે, જેવી રીતે હડતાલ હોય છે, ઘણીવાર વાહન વ્યવહારની મુશ્કેલી આવી જાય છે. તો તેના કારણે શું હોય છે કે ઇન્વેન્ટરી આવવા માટેનો ટાઈમ વધી જાય છે. એટલે આ ડ્યુરેશન દરમિયાન તમે ઉત્પાદનને કરી શકતા નથી, કારણ કે તમારી પાસે ઇન્વેન્ટરી જ નહીં હોય. તો આ હડતાલ જેવા સંજોગોમાં વાહન વ્યવહાર પોસિબલ ના હોય, તો એ સમય દરમિયાન તમને પ્રોપર ટાઈમે ઇન્વેન્ટરી ના મળે તો તમારી ઉત્પાદન પ્રક્રિયા એ ટાઈમ દરમિયાન શું થાય છે, અવરોધાઈ જાય છે. સો આવી જે અનિયમિતતા છે, એ અનિયમિતતાને નિવારવા માટે પણ માલ સામગ્રી ધારણ કરવામાં આવે છે. કે તેથી કંપનીને ગમે ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે એમની પાસે જો પ્રોપર જથ્થામાં માલ સામાન હશે તો તેના કારણે ઉત્પાદન પ્રક્રિયા પર તેની કોઈ ખોટી અસર થઈ શકશે નહીં. સો આના કારણે પણ માલ સામગ્રી ધારણ કરવામાં આવે છે. થર્ડ નંબરનો પોઈન્ટ છે કિંમતમાં ફેરફાર. તો કિંમતમાં ફેરફાર અને માલ સામગ્રી ધારણ કરવાને શું લેવા દેવા છે. સો આપણે જોઈએ છે કે ઘણી વસ્તુ એવી હોય છે ને કે જેના કાચા માલમાં શું હોય છે, ફ્રિકવન્ટલી ચેન્જીસ આવ્યા કરે છે. એના માલ સામાનમાં ક્રમશઃ વધઘટ જોવા મળે છે. સો જ્યારે કોઈ બી કંપનીના કાચા માલમાં વધઘટ જોવા મળે તો કંપની શું કરે છે કે જ્યારે તે માલ સામાનની પ્રાઇસ ઓછી હોય ને ત્યારે બલ્ક પ્રમાણમાં માલ સામાન ખરીદી લે છે. સો બલ્ક પ્રમાણમાં માલ સામાન ખરીદે છે તો તેના કારણે શું થાય છે, તો વટાવનો પણ એક એડવાન્ટેજીસ એમને મળી જાય છે. અને કોઈ બી કંપની હોય તો એ ઓછા કિંમતે માલ સામાન ખરીદશે તો એના કારણે શું થશે, એની ઓછી કોસ્ટિંગ થશે. સો અલ્ટિમેટલી એની ઓછી કોસ્ટિંગ હશે તો કસ્ટમરને એ પ્રમાણે એ શું કરી શકશે, તો ઓછા કિંમતે વસ્તુ પ્રોવાઈડ કરી શકશે. કારણ કે જો કાચો માલ સામાન જ તમારે વધારે કિંમતે ખરીદવામાં આવે તો તેના કારણે કોસ્ટિંગ શું થઈ જાય છે, વધી જાય છે. તેના કારણે જો તમારી કોસ્ટિંગ વધશે તો તેના કારણે તમારી વેચાણ કિંમત પણ વધી જાય છે. સો આમ જ્યારે કિંમતમાં ફેરફાર થતા હોય છે ત્યારે કંપની શું કરે છે કે માલ સામાનની કિંમત ઓછી હોય ને તો ત્યારે એ શું કરે છે, બલ્કમાં માલ સામાન ખરીદી લે છે, જેથી કરીને માલ સામગ્રીનું ઉત્પાદન કરવાનો ખર્ચ શું આવે છે, ઓછો આવે છે. નેક્સ્ટ છે વટાવનો ફાયદો.
તો વટાવના ફાયદાની વાત કરીએ તો એ આગળના પોઈન્ટ સાથે સંકળાયેલો છે. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ કંપની શું કરે છે કે જ્યારે પર્ટિક્યુલરલી કોઈ માલ સામાનનો ભાવ ઓછો હોય છે ને ત્યારે તેને બલ્કમાં ખરીદી લે છે. તો બલ્કમાં ખરીદવાથી શું થાય છે? તો બલ્કમાં જ્યારે માલ સામાન ખરીદે છે ત્યારે કંપનીને મોટા પ્રમાણમાં વટાવ મળી જાય છે. સો આમ વટાવ મળવાથી બી શું થાય છે? જો કંપનીને માલ સામાન ખરીદીમાં વટાવ મળતો હોય તો તેના કારણે શું થાય છે? કંપનીનો ખર્ચ ઓછો આવે છે માલ સામાન ખરીદી પાછળનો, અને તેના લીધે શું થાય છે? તો કંપનીની જે પડતર કિંમત છે વસ્તુ બનાવવા માટેની એમાં શું થાય છે? તો ઘટાડો થાય છે. સો આમ વટાવનો ફાયદો લેવા માટે પણ કંપનીએ શું કરવું પડે છે? માલ સામગ્રી ખરીદી લેવી પડે છે. નેક્સ્ટ છે ઉત્પાદન ચક્ર. તો તમારી માલ સામગ્રી ધારણ કરવાનો હેતુ ઉત્પાદન ચક્ર સાથે પણ સંકળાયેલો છે. તમારો ઉત્પાદન ચક્રનો ટાઈમ પીરિયડ હોય તો એ ટાઈમ પીરિયડને સાચવવા માટે બી તમારે ઇન્વેન્ટરીનું ખરીદી કરવી પડે છે, ઇન્વેન્ટરીને ધારણ કરવું પડે છે કે જેથી તમારું ઉત્પાદન ચક્ર છે એ સતત ચાલ્યા કરે છે. નેક્સ્ટ છે સાવચેતીનો હેતુ. આગળ ચર્ચા કરી એ મુજબ સાવચેતી માટે પણ એટલે કે ઘણીવાર એવા સંજોગો બી આવી જાય છે કે જેના કારણે આપણે માલ સામગ્રી ખરીદી ના શકીએ. તો માલ સામગ્રી નહીં ખરીદી કરીએ તો ઉત્પાદન પ્રક્રિયા તો આગળ જ વધી નહીં શકે. સો આ બાબતની સાવચેતી લાવવા માટે પણ માલ સામગ્રી પહેલાંથી ધારણ કરવામાં આવતી હોય છે. કારણ કે કંપની પાસે જો કાચો માલ હશે તો જ કંપની આગળ જઈને તેના પર કોઈ પ્રક્રિયા કરીને તેને ફાઇનલ ગુડ્સમાં એટલે કે તૈયાર માલમાં કન્વર્ટ કરશે અને ત્યારે જ તેનું વેચાણ પોસિબલ થઈ શકશે. પરંતુ આ બધા માટે તમારી પાસે ઇન્વેન્ટરી હોવી જરૂરી છે, તમારી માલ સામગ્રી હોવી જરૂરી છે. જો માલ સામગ્રી જ ના હોય તો કંપની પછી આગળ પ્રોસેસ કઈ રીતે સ્ટાર્ટ કરી શકે? સો આ સાવચેતીના હેતુ માટે પણ માલ સામગ્રી ધારણ કરવી પડે છે. સો આ માલ સામગ્રી ધારણ કરવાના આ બધા ઉદ્દેશો છે. હવે વાત કરીશું ઇન્વેન્ટરી સંચાલનનું કાર્યક્ષેત્ર. તો ઇન્વેન્ટરી સંચાલનનું કાર્યક્ષેત્ર એટલે ઇન્વેન્ટરી સંચાલનમાં કઈ કઈ બાબતો આવી શકે છે? તો સૌથી પહેલી બાબત છે યોગ્ય પ્રમાણમાં સ્ટોક. આપણે જે બી ચર્ચા કરી એ બધામાં તમે સમજી શકો છો કે ઇન્વેન્ટરી કેટલા પ્રમાણમાં ખરીદવી તે દરેક કંપની માટે શું છે તો એક મહત્વનો પ્રશ્ન બની રહે છે. કારણ કે કંપનીના રોકાણનો કેટલો બધો ભાગ છે એ ઇન્વેન્ટરીમાં જ રોકાયેલો રહે છે. શું ઇન્વેન્ટરીમાં કેટલી કિંમતે રોકાણ કરવું તો આ શાના માટે જરૂરી છે? તો જો ઇન્વેન્ટરીમાં ઓછું રોકાણ કરવામાં આવે છે તો તેના કારણે ઉત્પાદન પ્રક્રિયા ઘણી વખત અવરોધાઈ જઈ શકે છે. અને જો વધુ પ્રમાણમાં તમે ઇન્વેન્ટરીનું રોકાણ કરી દો તો તેના કારણે શું થાય છે? તો તેનો સંગ્રહનો ખર્ચ છે, તેનો જાળવણીનો ખર્ચ છે એ બધું વધી જાય છે. અને આની સાથે સાથે ઇન્વેન્ટરીમાં બગાડ થવાના ચાન્સીસ વધી જાય છે, ઇન્વેન્ટરીનો લોસ થઈ શકે છે. પછી ઘણી વખત એ શું થઈ શકે છે? તો આઉટ ઓફ ડેટ થઈ બી શકે છે. સો આ બધા નુકસાનથી બચવા માટે પણ તમારે પ્રોપર એનો સ્ટોક નક્કી કરવો પડે છે કે જેથી કરીને તમારી પાસે ઇન્વેન્ટરી વધુ પ્રમાણમાં પણ ના હોય અને જેથી કરીને તમારે એકમમાં ઇન્વેન્ટરી ઓછામાં ઓછી રીતે ના હોય કે જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા અવરોધાઈ જાય. સો આમ સાયન્ટિફિકલી રીતે ઇન્વેન્ટરીનો પ્રોપર જથ્થો નક્કી કરવો ખૂબ જ જરૂરી છે કે જેના કારણે આ બધા ખર્ચા બી ઓછા આવે અને તમારી ઉત્પાદન પ્રક્રિયા છે એ ક્રમશઃ ચાલતી રહે. સો જે યોગ્ય પ્રમાણમાં સ્ટોક નક્કી કરવાનું કામ છે એ કોનું છે? તો એ ઇન્વેન્ટરી સંચાલનનું છે. નેક્સ્ટ છે ન્યૂનતમ ઇન્વેન્ટરી. તો ન્યૂનતમ ઇન્વેન્ટરી આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ જો તમારા ધંધાકીય એકમમાં ઓછી ઇન્વેન્ટરી હશે તો તેના કારણે ઉત્પાદનની પ્રક્રિયામાં શું પહોંચી શકે છે? ખલેલ પહોંચી શકે છે. તો એના માટે તમારું ન્યૂનતમ ઇન્વેન્ટરીનું લેવલ નક્કી કરવામાં આવે છે કે આટલી ઇન્વેન્ટરી મિનિમમ તમારી પાસે હોવી જ જોઈએ, એટલે કે કંપની પાસે આટલી ઇન્વેન્ટરી હોવી જ જોઈએ. એ સ્તર ઉપર ઇન્વેન્ટરી પહોંચે છે કે તરત જ તમે શું કરી દો છો? એટલે કંપનીવાળા શું કરી દે છે? તો ફ્રેશ ઇન્વેન્ટરી માટે ફરીથી એ ઓર્ડર મૂકી દે છે. સો આમ ઇન્વેન્ટરીનો એક ન્યૂનતમ જથ્થો નક્કી કરવામાં આવે છે કે ઇન્વેન્ટરી એ જથ્થા પર પહોંચે એ પહેલાં આપણે શું કરી દેવું પડે છે? ઓર્ડર કરીને ઇન્વેન્ટરીને સ્ટોર કરી દેવી પડે છે કે જેથી કોઈ બી સંજોગોમાં તમારી ઉત્પાદન પ્રક્રિયામાં ખલેલ આવી શકે નહીં. નેક્સ્ટ છે ખરીદ તથા જાળવણી ખર્ચમાં ઘટાડો. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે મોટા પ્રમાણમાં માલ સામગ્રીનો ખરીદી કરવામાં આવે છે તો તેના કારણે શું છે? તો તેના કારણે તેને વટાવ આપવામાં આવે છે. વેપારીઓ દ્વારા કંપનીને વટાવ આપવામાં આવે છે. સો આમ કરીને વટાવ દ્વારા શું કરવામાં આવે છે? કંપની વટાવનો લાભ લઈ લે છે તો આ માલ સામગ્રીનું કોસ્ટિંગ ઓછી થાય છે અને અલ્ટિમેટલી એ ચીજ વસ્તુની કોસ્ટિંગ બી ઓછી થાય છે. સો આમ જે ખર્ચ છે એમાં ઘટાડો થાય છે. સો આમ ખરીદીના ખર્ચમાં તો ઘટાડો થાય છે પરંતુ જાળવણીનો ખર્ચ, તમારી જે ઇન્વેન્ટરી તમે ખરીદીને લાવો છો તેને જાળવણી બી કરવી પડે છે. તો ખરીદી તથા જે જાળવણીનો ખર્ચ છે એમાં ઘટાડો થાય એના માટે બી ઇન્વેન્ટરીનું સંચાલન જરૂરી છે. નેક્સ્ટ છે બગાડમાં ઘટાડો. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ જો ઇન્વેન્ટરીને વધારે પ્રમાણમાં સ્ટોર કરવામાં આવે એટલે વધારે પ્રમાણમાં રાખવામાં આવે
તો તેને જાળવણી કરવાનો ખર્ચ વધી જાય છે, તેનો સ્ટોરેજ કરવાનો ખર્ચ બી વધી જાય છે. તો અને એની સાથે સાથે શું હોય છે કે ઇન્વેન્ટરીમાં બગાડ થવાની શક્યતાઓ વધી જાય છે. તો આ બગાડનું પ્રમાણ નહિવત કરવા માટે તમારી પાસે એ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે કે તમારે કેટલા પ્રમાણમાં ઇન્વેન્ટરીને સ્ટોર કરવો જોઈએ કે જેથી તેનો બગાડ છે એ ઓછો થાય, તેનો જાળવણી ખર્ચ છે એ ઓછો થાય. તો એના માટે પણ ઇન્વેન્ટરી સંચાલન મહત્ત્વનું બની રહે છે. નેક્સ્ટ, કિંમત વધારાથી થતાં નુકસાન સામે રક્ષણ. હવે કિંમત વધારાથી થતાં નુકસાન સામે રક્ષણની વાત કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરીએ મુજબ કે ઘણી વખત કાચા માલનો જે હોય છે ને ભાવ, એમાં વધઘટ થતી રહે છે. તો આ વધઘટ સામે રક્ષણ મેળવવા માટે કંપની શું કરે છે, તો જ્યારે માલનો ભાવ ઓછો હોય ત્યારે પ્રોપર પ્રમાણમાં શું કરી શકે છે, ઇન્વેન્ટરી સ્ટોર કરી શકે છે કે જેથી અગાઉના તબક્કે જો તેના પ્રાઇસમાં વધારો થાય તો કંપની પાસે એટલો ઇનફ માલ સામાન અવેલેબલ હોય કે જેના કારણે તેને ઊંચા ભાવે ખરીદી કરવાની જરૂર પડે નહીં. સો આમ કિંમત વધારાથી આપણને રક્ષણ મળી શકે છે. નેક્સ્ટ છે જગ્યાનો મહત્તમ ઉપયોગ. હવે તમે ઇન્વેન્ટરી વધારે પ્રમાણમાં પરચેસ કરી લો છો તો એ ઇન્વેન્ટરીને વખારમાં તમારે સેવ કરવી પડશે. સો વખારમાં જે સ્ટોરેજ કરો છો તમે, તેની જાળવણી કરો છો, વખારમાં રાખો છો તો તેનો ખર્ચ વધી જાય છે. સો એના કારણે તમારે વખારની જે સ્પેસ છે, કારણ કે તમે ઇન્વેન્ટરી વધારે પ્રમાણમાં ખરીદી લો તો એને ક્યાંય તો સ્ટોર કરવી પડશે ને, તો એનો સ્ટોરેજ એક્સપેન્સ વધી જાય છે. તો કંપનીની જગ્યાનો મહત્તમ એટલે તેની વખાની જેટલી જગ્યા હોય તેનો મહત્તમ ઉપયોગ કરી શકાય. તો તેના માટે એના મહત્તમ ઉપયોગ માટે કેટલા પ્રમાણમાં ઇન્વેન્ટરી ખરીદવી જોઈએ કે જેથી તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. તો એ જાણવા માટે પણ ઇન્વેન્ટરી સંચાલન મહત્ત્વનું બની રહે છે. સો આમ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઇન્વેન્ટરી સંચાલન વિશે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી ઇન્વેન્ટરી સંચાલનના વિવિધ એક્ઝામ્પલ સાથે અને વિવિધ ટેકનિક સાથે ફરી મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः